જ્યારે આપણે બહાર છોલે ભટૂરે ખાઈએ છીએ ત્યારે એમનો કલર એકદમ સરસ આ રીતનો બ્લેક હોય છે. તો એ બ્લેક કલરના છોલે ભટૂરે કઈ રીતે બનાવવા એમના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. અને આ છોલે ભટૂરેમાં તમારે ચણાને અલગથી બાફવાની કોઈ જરૂર નથી. આપણે પ્રેશર કુકરમાં ડાયરેક્ટ જ છોલે બનાવીશું. તમારો ટાઈમ પણ બચી જશે અને ઝટપટ બની જશે. ટેસ્ટી પણ એકદમ જે બહાર મળે છે એવા જ બનશે. મેં અહીંયા ઓવરનાઇટ સોક કરેલા ચણા લઈ લીધેલા છે. આપણે એને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ અને સૌથી પહેલાં આપણે જે છોલે માટેનો મસાલો છે એ બનાવી લઈએ. તો મેં અહીંયા છોલેનો જે તૈયાર મસાલો આવે છે એ લીધો છે. એમની અંદર આપણે મીઠું એડ કરી દઈશું, લાલ મરચું પાવડર અને આમચૂર પાવડર એડ કરવાનો છે. તો એક્સ્ટ્રા તમારે અહીંયા કોઈ મહેનતની જરૂર નથી. બહાર જે નોર્મલી છોલે મસાલો આવે છે એ લઈ અને આ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે એમની અંદર એડ કરી દેવાના છે. મિક્સ કરી દઈશું અને આપણો હોમમેડ છોલે મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. હવે સાથે આપણે એક ચાનું પાણી પણ બનાવી લઈએ. જે ચણાની અંદર બ્લેક કલર આવે છે એ આ ચાના પાણીના લીધે જ આવે છે. 1 કપ જેટલા પાણીમાં 2 ચમચી જેટલી મેં અહીંયા ચા પત્તી એડ કરી છે અને એક બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. અહીંયા આપણું ચાનું પાણી છે એ પણ બની અને તૈયાર થઈ ગયું છે. આમનો જે કલર છે એનાથી આપણા છોલેનો કલર ખૂબ જ સરસ આવશે. એમને આપણે સાઈડ પર રાખી દેવાનું છે. આ રીતે એક બોઇલ આવે ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરીશું, જેનાથી કલર એકદમ પરફેક્ટ આવશે. હવે આપણે ડાયરેક્ટ જ પ્રેશર કુકરની અંદર છોલે બનાવવાના છે. તો આપણે અહીંયા પ્રેશર કુકરની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલ અહીંયા આપણે બહુ વધારે નહીં લઈએ, 2 થી 3 ચમચી જેટલું જ લઈશું, કારણ કે પાછળથી પણ આપણે એક વઘાર કરવાનો છે. ત્યારબાદ જે આખા મસાલાઓ છે એ એડ કરી દઈએ અને સાથે મેં અહીંયા અનિયનને ગ્રાઇન્ડ કરી લીધી છે. આ રીતની આપણે એકદમ પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ બનાવી અને એમને તેલની અંદર કૂક કરી લઈશું. લગભગ 1 થી 2 મિનિટ થશે. 1 થી 2 મિનિટની અંદર એકદમ સરસ રીતે કૂક થઈ જશે. અહીંયા જે રેડ કલરની અનિયન આવે છે એ મેં લીધેલી છે, એટલા માટે એકદમ સરસ એમનો રેડ કલર આવ્યો છે. અહીંયા આપણી અનિયન છે સતળાઈ ગઈ છે. ત્યારબાદ એમની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. એક વખત અનિયન પરફેક્ટ રીતે સતળાઈ જાય ત્યારબાદ જ અહીંયા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. એમને લગભગ અડધો મિનિટ માટે સાંતળી લઈએ. ત્યારબાદ ટામેટાની પ્યુરી એડ કરી દઈએ. અહીંયા મેં એક ટામેટું લીધું છે. એમની આ રીતે આપણે પ્યુરી બનાવી લેવાની છે. ટામેટાને ક્રશ કરતી વખતે પાણી બિલકુલ એડ નથી કરવાનું. અહીંયા મેં અનિયનને ક્રશ કરતી વખતે માત્ર થોડું પાણી એડ કરેલું હતું. જો જરૂરિયાત જણાય તો જ તમારે પાણી એડ કરવાનું છે. ત્યારબાદ અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર અને જે છોલે મસાલો તૈયાર કરીને રાખેલો હતો એ મસાલો એડ કરી દઈશું. એમના સિવાય બીજા કોઈ પણ મસાલા આપણે અહીંયા એડ કરવાની જરૂર નથી. એક વખત બધો મસાલો મિક્સ થઈ જાય એટલે લગભગ અડધોથી 1 મિનિટ માટે આપણે ગ્રેવીને કૂક કરી લઈએ અને થોડું તેલ છૂટું પડવા મળે એટલે આપણે જે છોલેને પલાળીને રાખેલા હતા એ છોલે એડ કરી દઈશું. અહીંયા ડાયરેક્ટ જ આપણે પ્રેશર કુકરમાં છોલે બનાવીશું તો પણ એકદમ સરસ બનશે. એક વખત બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ અને હવે આપણે જે ચાનું પાણી તૈયાર કરીને રાખેલું હતું એ ચાનું પાણી અહીંયા એડ કરી લેવાનું છે. તો એમને આપણે ગાળી અને અહીંયા એડ કરી લઈશું. તો 1 કપ જેટલું પાણી છે. તમે અહીંયા કેટલા છોલે બનાવો છો એ રીતે તમારે પાણી લેવાનું છે. તો પાણીનું જે પ્રમાણ છે એ તમારા છોલે ડૂબે એટલું જ લેવાનું છે, વધારે કે ઓછું નથી લેવાનું. 1/4 ટીસ્પૂન જેટલો મેં અહીંયા બેકિંગ સોડા લીધો છે અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર, કારણ કે મસાલાની અંદર આપણે ઓલરેડી મીઠું એડ કરેલું છે તો એ પ્રમાણે અહીંયા એડ કરવાનું છે. હવે એક વખત મિક્સ કરી દઈએ અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર એક વ્હિસલ અને ત્યારબાદ ગેસની ફ્લેમને લો કરી દેવાની છે અને લો ફ્લેમ પર 5 થી 6 વ્હિસલ આપણે વગાડી લઈશું. તો આપણા છોલે એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો છોલે એકદમ સરસ કૂક થઈ ગયા છે અને કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે. જે બહાર મળતા હોય છે ને બ્લેક છોલે એમના જેવો જ. આ છોલે બનાવવા માટે તમારે જે લોખંડની કડાઈ છે એમની પણ જરૂર નહીં પડે. પ્રેશર કુકરમાં જ એકદમ સરસ બની જશે. લાસ્ટમાં આપણે તેલ ગરમ કરી અને એમની અંદર મેં આ રીતે આદુની કતરણ કરી અને એડ કરેલી છે એમનો એક વઘાર કરી લઈશું. ઉપરથી તમે આ રીતે વઘાર કરશો ને તો ખૂબ જ સરસ લાગશે. અને અહીંયા આપણે છોલે બનાવતી વખતે ખૂબ જ ઓછું તેલ લીધેલું હતું, જેનાથી તમારા છોલે છે એ ડ્રાય પણ નહીં થાય. છોલે આપણા બનીને તૈયાર થઈ ગયા છે. એમની સાથે આ રીતના બટાકા પણ સર્વ થાય છે. તો મેં આ રીતે બટાકાને મોટા ક્યુબમાં કટ કરી લીધા છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. એકદમ ગરમ તેલમાં ફ્રાય કરવાના છે. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને બટેકા એડ કરી સાથે અહીંયા થોડું મીઠું પણ એડ કરી દઈશું, જેનાથી બટેકા છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ઝટપટથી ફ્રાય થઈ જશે.
થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના છે. કાચા ના રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બટાકા છે એ પણ ફ્રાય થઈ ગયા છે. એમને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આમની અંદર પણ આપણે છોલે મસાલો એડ કરવાનો છે. તો આપણે જે પહેલાં છોલે મસાલો તૈયાર કરેલો હતો એ છોલે મસાલો જ હું અહીંયા યુઝ કરું છું. 1 થી 1.5 ચમચી જેટલો આપણે છોલે મસાલો અહીંયા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈએ. તમે અહીંયા ઈચ્છો તો જે છોલે બનાવેલા છે એમની અંદર પણ ડાયરેક્ટ આ બટાકાને એડ કરી શકો છો અથવા તો સાઈડમાં પણ સર્વ કરી શકો છો. અહીંયા આપણા છોલે બની અને તૈયાર થઈ ગયા છે. જો તમારે ભટુરેની રેસીપી જોતી હોય તો તમને ચેનલ પરથી મળી રહેશે.